વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે લસા અને ગુસાઅના મોસ્ટલી બધી વસ્તુઓ જોઈ ગયા છે. આજે જોવાના છે જે પ્રેક્ટિકલ અપ્રોચમાં જે દાખલા પૂછાય છે તે દાખલાઓ જોવાના છે કે કઈ કઈ ટાઈપના દાખલાઓ પૂછાય છે, કઈ રીતે દાખલા પૂછાય છે. આમાં લસા અને ગુસા તમારે લેવાનું છે. ડાયરેક્ટલી કીધું પણ હોઈ શકે અને ના પણ કીધું હોય, બરાબર. એટલે કે અહીંયા લખી દો લસા અને ગુસા ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ પૂછાય તેવા આ રીતના આપણે દાખલાઓ જોવાના છે. એની અમુક મેં ટાઈપ રાખી છે જે મોસ્ટલી એક્ઝામ્સમાં પૂછાયું છે. તમારે આપણને પીએસઆઈ છે, કોન્સ્ટેબલ, સીસી કે પછી જીપીએસસીની કોઈ બારમાં પૂછાયું હોય, બરાબર. જે પણ મેજર એક્ઝામ્સ છે તેની અંદર પૂછાયેલા હોય એના આધારે મેં અમુક ટાઈપ પાડી છે, બરાબર. તો એ આપણે જોઈશું. પહેલું તેમાં છે બેઝિક રિલેશન, એટલે કે સંબંધ આધારિત, બરાબર છે. આમાં તમને આપેલું જ હશે કે ભાઈ લસા અને ગુસા લખ્યો હશે અને તમારે સંખ્યા શોધવાની હશે. તો એ બેઝિક રિલેશન આધારિત, સંબંધ આધારિત તમારો દાખલો પૂછાય છે, બરાબર. એમાં આપણે શું સમજવાનું છે? તો સૌથી પહેલાં અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે. શું કહે છે ક્વેશ્ચન? બે સંખ્યાઓનો ગુસા 144 છે, લસા છે 864. એક સંખ્યા તમને આપી છે અને તમારે બીજી સંખ્યા શોધવાની છે. આ શોધવા માટે એક બેઝિક સૂત્ર છે, બરાબર. કયું સૂત્ર છે? તો એ સૂત્ર છે કે એલસીએમ પહેલી સંખ્યા બે સંખ્યાઓનો ગુણાકાર. એક મિનિટ. નંબર 1 ઇન્ટુ નંબર 2. નંબર 1 ઇન્ટુ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ એલસીએમ એટલે કે લસા ગુસા ગુણ્યા લસા, બરાબર. આ સૂત્ર છે. હવે તમારે આ ગોખવું પડે, બરાબર છે. ગોખવું ના પડે એના માટે આપણે સમજી લો કે આ સૂત્ર બન્યું કેવી રીતે, બરાબર. એ ડાયરેક્ટ આપણે સમજી લઈએ તો તેનાથી શું થશે કે તમારે ગોખવું નહીં પડે. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ લઈએ કે આને પહેલાં એક ચોરસમાં પેક કરી દઈએ, બરાબર. અને આને મારીએ કોપી પેસ્ટ. હવે અહીંયા સમજીએ શું છે. ધારો કે બે સંખ્યાઓ 12 છે અને 18 છે, બરાબર. આ બે સંખ્યાઓ છે. તો આનો સૌથી પહેલાં ગુસા શોધવો હોય તો ગુસા કેટલો આવશે? 12 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 18 એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આમાં ગુસા કેટલો આવ્યો? 2 અહીંયા કોમન છે, 2 કોમન છે, 3 3. એટલે કે ગુસા મને મળ્યો તે છે 6. 6 છે ગુસા. હવે આ જે બંને સંખ્યાઓ છે ને તેને આપણે ગુસાના સ્વરૂપમાં જો લખવી હોય તો કેવી રીતે હું લખી શકું? તો 6 અને 6, બરાબર. 6 મારો ગુસા છે. 6 ગુણ્યા 2, બરાબર, 12 થશે. તો આ થઈ. આને નંબર 1 અને આને નંબર 2 કહી દઉં તો, બરાબર.
તો આ કઈ થઈ મારી? નંબર 1 થઈ. અને આના ગુણ્યા હું 3 કરીશ તો આ કઈ થશે? 18, એટલે કે નંબર 2 થશે. બરાબર, સમજ પડી? હવે આ જે સંખ્યા છે 2 અને 3, બરાબર, એને હું ધારું છું કે 2 બરાબર એ છે અને 3 બરાબર બી છે. ગુસા અને સમજો હું શું કહેવા માગું છું અહીંયા. આ જે સંખ્યાઓ છે, બરાબર, મેઇન સંખ્યાઓ, એમાંથી શું શોધ્યું? ગુસા શોધ્યો. ગુસા અને કોઈ એક ફેક્ટર સાથે, કોઈ એક નંબર સાથે હું ગુણું ને તો એની જ સંખ્યા મને પાછી મળી શકે છે. જેમ કે 12 છે મારી સંખ્યા, 6 ગુસા છે, તો 6ને હું 2 વડે ગુણ્યું ને તો મને 12 મળીને મારી ઓરિજિનલ સંખ્યા હતી. 6ને 3 વડે ગુણ્યું તો 18 એ મારી ઓરિજિનલ સંખ્યા હતી. અને 12 અને 18નો ગુસા જ હતો મારો 6. બરાબર. હવે શું કરીશું? તો હવે આ જે 2 સંખ્યા છે એનો કરીશું ગુણાકાર. આને આપણે લીટી પાડી દઈએ એટલે થોડું સારું લાગે. બરાબર. તો લઈશું ગુણાકાર કયો? બંને સંખ્યાનો. તો 6 ગુણ્યા 2 ગુણ્યા 6 ગુણ્યા 3. આ છે શું? 12 છે અને 18 છે. બરાબર. પણ મેં એને અલગ રીતે લખી. કેવી રીતે લખી? તો a ઇન્ટુ બી, એટલે કે ગુસા ગુણ્યા એ અને ગુસા ગુણ્યા બી. અહીંયા લખી દો, ગુસા ગુણ્યા એ, આજે લખેલું છે તેને, અને ગુસા ગુણ્યા બી. બરાબર. હવે આનો ગુણાકાર હું કરું તો કેટલી આવશે સંખ્યા? તો 6 દુ 12, અને 12 અને 18 જ કરવાનું છે મારે ગુણાકારમાં. તો 18 દાન 180 અને 18 દુ 36, એટલે કે 180 પ્લસ 36 તો 216 થશે. તો જવાબ આવશે કેટલો? 216 જવાબ આવ્યો. બરાબર. હવે શું શોધું હું? એલસીએમ શોધી નાખું. લસા શોધો. શેનો? આ સંખ્યાઓનો લસા. તો લસા કેટલો થશે 2 સંખ્યાઓનો એ જોઈ લઈએ. શું હતા? ભાગ શું પાડ્યા હતા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. લસામાં આપણે શું કરતા હોઈએ છીએ? જે મેક્સિમમ હોય તે લેતા હોઈએ છીએ. આમાં જે કોમન હોય તે, જે મેક્સિમમ હોય અને જે અલગ હોય એ તમામ વસ્તુઓ ગણતરીમાં લેતા હોઈએ છીએ. તો અલગ તો અહીંયા કંઈ નથી, કેમ કે 2 અને 3 જ છે, બે જ સંખ્યાઓ છે. પણ અહીંયા 2 વગડા છે, 2 વાર છે, તો આપણે 2 વાર લઈશું. અહીંયા તગડા 2 વાર છે તો તગડા 2 વાર લઈશું. તો કેટલો આવ્યો? 3 તારી 9 દુ 18 દુ 36. મારો લસા કેટલો આવ્યો? 36 લસા મને મળી ગયો. હવે શું કરીશું? તો એક રિલેશન જોઈશું લસા અને ગુસાનો. લસા ગુણ્યા ગુસા. લસા અને ગુસાને ગુણવાથી મને શું મળે છે? તો લસા છે મારો, કેમ આવી ગયા? લસા છે, અરે યાર, 36 અને ગુણ્યા ગુસા છે મારો કેટલો છે? 6. 36 ગુણ્યા 6 કેટલા થાય? 6 તારી 18, 180 અને 6 6 36, એટલે કે આ પણ આવશે 216. બરાબર. તો અહીંયાથી આપણે શું સાબિત કર્યું? તો આપણે એ વસ્તુ સાબિત કરી કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, પણ એને કેવી રીતે લખવાની છે એ વસ્તુ જોઈએ. એક તો કેવી રીતે? તો ગુસા ગુણ્યા કોઈ એક ફેક્ટર અને ગુસા ગુણ્યા બીજો કોઈ એક ફેક્ટર. એનાથી આપણને 2 સંખ્યાઓ મળી હતી, નંબર 1 અને નંબર 2. આ સૂત્ર મેં લખ્યું એ જ આ થયું. આ શું હતું? આ હતો નંબર 1, આ હતું નંબર 2. બરાબર. શું થાય છે?
લસા ગુણ્યા ગુસા. નંબર 1 ગુણ્યા નંબર 2 લસા ગુણ્યા ગુસા ગુણ્યા લસા અથવા તો લસા ગુણ્યા ગુસા. તમે જે કહો તે, જે સમજો તે વસ્તુ છે. બરાબર. તો એ જ વસ્તુને આપણે અહીંયા લાગુ કરીશું અને આનો જવાબ મેળવીશું. શું છે? ગુસા કેટલો આપ્યો છે? 144. અહીંયા લખી દીધો 144. લસા કેટલો છે? 864. એ પણ લખી દીધું. શોધવાનું છે શું? નંબર 2 શોધવાનો છે. અને નંબર 1 કેટલો છે? તો એ છે 288 છે. 288. નંબર 2 અહીંયા રહેશે અને આ ક્યાં જશે? છેદમાં. તો 144 ગુણ્યા 864 ભાગ્યા આવશે 288. મને કંઈ દેખાય છે? 144 દુ 288 થશે. 44 દુ કેટલા થાય? 88 થાય. અને 100 દુ 200. તો કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. અને 2 વડે ભાગી નાખો. 2 વડે ભાગવું હોય કોઈ પણ સંખ્યાને તો શું કરવાનું? એના અડધા કરી દેવાના. બરાબર. અથવા તો શું કરવું પડે? આને 5 વડે ગુણી નાખવું પડે. બરાબર. તો અડધા કરી દઈએ. બહુ વધારે મુશ્કેલ વસ્તુ નથી. તો 8 એટલે કે 4, 3 અને 2 432. તો બીજી સંખ્યા કઈ મળી? તો નંબર 2 432 મળી. 432 અને 288નો તમે લસા અને ગુસા શોધશો ને તો આ બે સંખ્યાઓ આવશે. કઈ? ગુસા આવશે 144નો અને લસા આવશે 864નો. બરાબર. આગળ જોઈએ. એ જ રીતના એક્ઝામ્પલ જોઈએ બીજા. શું કીધું છે અહીંયા? જો બે સંખ્યાઓનો ગુણાકાર છે કેટલો છે? 2028. એટલે કે જે નંબર 1 અને નંબર 2 આ સાઈડ હતું એનો ગુણાકાર મને આપેલો છે. 1 અને 2 લખું છું. નંબર 1 અને નંબર 2. 2028 ગુણાકાર આપેલો છે. ગુસા 13 આપેલો છે. અહીંયા શું થતું હતું? તો ગુસા ગુણ્યા લસા થાય. ગુસા કેટલો આપ્યો છે? 13 ગુણ્યા લસા. 13ને હું નીચે લઈ જઈશ. 2028 છેદમાં 13 અને લસા મને મળી જશે. ભાગી દઈએ સિમ્પલ. તો કેટલા આવશે? 13 એકા 13, 7 2, 13 એકા 13, 7. 13માંથી 20માંથી 13 જશે તો 7 વધશે. ઉપરથી ઉતારીશું 2, 72. 13 ચોક 68. બરાબર. કેટલા વધશે? 4 વધશે. અને કેટલા વધશે? ઉપરથી આવશે 8 એટલે કે 48. ઓકે. ડાયરેક્ટ નથી ભગાતું કે? કંઈ નહીં. ચલો કેટલા આવ્યા હતા? 48. બરાબર. એટલે 13 તારી 39. 39 વડે ભાગ ચાલશે. અને વધશે કેટલા? તો 39 ને 8 9 છેદમાં 13. આ તમારો લસા આવશે. બરાબર. હવે જોઈએ આગળનો. શું કીધું છે? બે સંખ્યાઓનો ગુસા કેટલો છે? 12 અને લસા છે 924. ગુસા આપ્યો છે 12 અને લસા આપ્યો છે 924. તો આવી સંખ્યાઓની કેટલી જોડીઓ બને એટલે કે કેટલી પેર બને તે શોધવાનું છે. આગળ જોઈએ. જો બે સંખ્યાઓનો ગુણાકાર 2028 હોય, તેમનો ગુસા છે 13, તો લસા આપણે શોધવાનો છે. જે સૂત્ર યુઝ કરતા હતા એ જ કરવું પડશે. નંબર 1 ઇન્ટુ નંબર 2 ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા ગુસા. લસા આપણે શોધવાનો છે. ગુસા આપ્યો છે 13 અને અહીંયા નંબર 1 અને નંબર 2નો ડાયરેક્ટ ગુણાકાર આપી દીધો છે એટલે ગુણાકાર કરવાની શાંતિ. લસા છેદમાં 13 મૂકીશું એટલે આપણને અહીંયા લસા મળી જશે. 13 વડે ભાગીએ તો 13 એકા 13, 7 2, 13 5 65. 7 વધશે. 7 અને 8. 5 વડે ભાગ ચલાવ્યો. 7 8 13 છંગ 78. 156 મળશે લસા. આગળનો દાખલો જોઈએ. બે સંખ્યાઓનો ગુસા આપ્યો છે 12 અને લસા આપ્યો છે 24. બરાબર. તો આવી સંખ્યાઓની કેટલી જોડીઓ બની શકે એવું પૂછ્યું છે. તો અહીંયા આપણે શું કરવાનું છે?
સેમ વસ્તુ જ કરવાની છે. આના પ્રમાણે જ થશે. નંબર 1 નંબર 2 બરાબર. લસા અને ગુસા એ જ બંને આપેલું છે. 12 ગુણ્યા કેટલા આપ્યા છે? 924 આપ્યા છે બરાબર. 12 ગુણ્યા 924. પણ જો મારે અહીંયા આપણે શું સમજ્યા હતા? લસા ગુસા નંબર 1 નંબર 2. પણ આ જે નંબર 1 અને નંબર 2 છે એને હું ગુસા ગુણ્યા એ અને ગુસા ગુણ્યા 2 લખી શકું છું. તો અહીંયા હું એ જ કરવાનો છું. ગુસા ગુણ્યા એ અને ગુસા ગુણ્યા બી ઇઝ ઇક્વલ ટુ લસા અને ગુણ્યા ગુસા. અહીંયા શું થશે? ગુસાનો સ્ક્વેર થશે ગુણ્યા એ ગુણ્યા બી બરાબર છે. ગુસાનો સ્ક્વેર ગુણ્યા એ ગુણ્યા બી અને આ બાજુ એક ગુસા, તો લસા ગુણ્યા ગુસા. આ ગુસાને હું નીચે લઈ જાઉં તો એક ગુસા ઉડી જશે. આ અને એક સ્ક્વેરનો ગુસા ઉડી જશે. તો શું વધશે? લસા બરાબર વધશે એ ગુણ્યા બી ગુણ્યા ગુસા બરાબર. મારે શું શોધવાનું છે? તો એ અને બી શોધવાના છે. શું કીધું છે? કેટલી પેર્સ બની શકે છે. તો મારે જે ફેક્ટર છે ને એ શોધવાના છે. તો એ ગુણ્યા બી બરાબર. લસા કેટલો આપ્યો છે? 924 આપ્યો છે. આ ગુસા છેદમાં લખી દઉં બરાબર. તો છેદમાં કેટલા આવશે? 12 આવશે. 12 વડે જો હું ભાગું તો 12 સીતા 84 અને 84 6 ને 8 એટલે કે 7. તો એ ગુણ્યા બી કેટલા આવ્યા? 77 આવ્યા બરાબર છે. 77ના મારે ભાગ કરવાના છે. તો કેટલા ભાગ કરી શકું છું? તો 77ના 11 ગુણ્યા 7 થાય 77 બરાબર છે. તો ફેક્ટર કેટલા આવશે આના? તો ફેક્ટર આવી શકે છે, લખવા હોય મારે જોડીઓ લખવી હોય પેર્સ, અહીંયા તમને ખબર પડી ગઈ 11 ગુણ્યા 7 બરાબર. એટલે બે જ પેર બનશે કેમ કે આ જે 11 છે એ પણ અવિભાજ્ય છે, અવિભાજ્ય સંખ્યા છે, અને 7 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે બરાબર. તો 77 અને એક બીજું 11 અને 7, 11 સીતા 77 થાય અને 77 ગુણ્યા 1 77 થાય. આ બે પેર મને મળશે બરાબર. તો આ થયો જવાબ. ના ખબર પડી હોય તો ફરી એકવાર સમજી લેજો, ખ્યાલ આવી જશે. હવે આગળ જોઈએ બીજી કઈ રીતના પૂછાય છે. તો બીજા એક પૂછાય છે રેશિયો અને પ્રપોર્શન, એટલે કે ગુણોત્તર આધારિત દાખલાઓ આપણને પૂછાય છે. એક રકમ આપી છે, બે સંખ્યાઓનો ગુણોત્તર છે 3:4, તેમનો ગુસાઅ છે 4, તો તેમનો લસાઅ આપણે શોધવાનો છે. ગુણોત્તર આપણને આપ્યો છે એટલે કે નંબર 1 અને નંબર 2નો કેટલો છે? બે સંખ્યાઓનો ગુણોત્તર, તો તે છે 3:4, 3:4, અને ગુસાઅ આપ્યો છે, એ આપ્યો છે 4 ગુસાઅ બરાબર. તો એક સંખ્યા 3x હશે અને એક સંખ્યા હશે 4x બરાબર. એટલે કે કોઈ એક સંખ્યા હશે 3ના યુનિટ અને બીજી હશે 4માં. ગુસાઅ કેટલો છે? ગુસાઅ છે 4. આપણે જોયું હતું તેમ કે ગુસાઅને કોઈ એક સંખ્યા સાથે a સાથે કાં તો b સાથે કે કોઈ પણ એક સંખ્યા સાથે ગુણીએ તો શું મળે છે આપણને? સંખ્યા મળે છે, એક સંખ્યા મળે છે બરાબર. તો આના પરથી સૌથી પહેલાં આપણે શું શોધીશું? તો સંખ્યાઓ શોધીએ બરાબર. તો 4ને ગુસાઅને એક્સના જગ્યાએ હું મૂકી દઉં બરાબર. તો 3, 4 અને 4 ગુણ્યા 4, તો બે સંખ્યાઓ મને મળશે 12 અને 16. હવે 12 અને 16નો લસાઅ શોધીશું. 12 અને 16નો લસાઅ શું થશે? તો 4 તારી 12 અને ચોખ્ખું 16. તો અહીંયા 4 બે વાર છે એટલે 4 ગુણ્યા 4 અને બીજો એક 3, તો 16 તાળી 48. લસાઅ કેટલો આવ્યો? 48 આવ્યો બરાબર. બીજી એક તમારે રીતે વિચારવું હોય તો કેવી રીતે વિચારી શકો છો? તો જે આપણે કીધું હતું કે લસાઅ અને ગુસાઅનું
બરાબર, 1 મિનિટ. હા, ગુણોત્તર આપ્યો છે અને લસા ગુસા આપ્યો છે. બરાબર છે, 2 વસ્તુ આપણને આપેલી છે. તો એક શોર્ટ મેથડ આપણે કરી શકીએ છીએ. કેમ? તો આ 2 જે સંખ્યાઓ છે બરાબર, એ શું છે, એમાંથી કોઈ આ 2નો ગુસા આપણને કેટલો મળે છે? તો પ્રાઇમ સંખ્યા છે 3. બરાબર, કોમન કશું જ નથી. એટલે જ્યારે કોમન ના હોય 2 સંખ્યામાં તો હું એને કોપ્રાઇમ ગણી શકું છું. કેવી? એટલે કે બંને અવિભાજ્ય છે તેમ ગણી શકું છું. બરાબર, કોપ્રાઇમ સંખ્યાઓ ગણાય. તો એનાથી કેવી રીતે મળશે આપણો HCF? બીજી કઈ રીતે? તો આપણું શું હતું સૂત્ર? 2 નંબરનો ગુણાકાર અને લસા અને ગુસા. બરાબર છે, એ હતું. પણ 2 નંબર આપણે કેવી રીતે લખતા હતા? તો ગુસા સ્ક્વેર એટલે ગુસા ગુણ્યા ગુસા અને A અને B ફેક્ટર. બરાબર, તો અહીંયા જે 3 અને 4 ગુણોત્તર આલ્યો છે એ પણ તો એક ફેક્ટર જ છે. A અને B કોઈ એક સંખ્યા જ છે. બરાબર છે, રેશિયો જે છે, રેશિયો ક્યારે આપણે આપીએ? જેમ કે 12 અને 30 અને 40 છે. બરાબર, 30 અને 40 છે. તો આને 10 વડે હું ભાગી નાખીશ તો 3 અને 4નો મને રેશિયો મળ્યો. બરાબર છે, 3ને 10 વડે ગુણવાનું છે અને 4ને 10 વડે ગુણવાનું છે. તો એનાથી શું મળે છે મને? ઓરિજિનલ સંખ્યા મળે છે. આ શું થયા? કોઈ એક ફેક્ટર થયા. બરાબર, સમજ્યા? રેશિયો એ જ વસ્તુ છે. તો શું કરીશું આપણે? તો જે રેશિયો છે 3 અને 4. બરાબર, તો આ શું થયું? આ A થયો, આ થયો B, અને એના પછી શું કરતા હતા? A ઇન્ટુ B બરાબર ગુણ્યા ગુસા કરતા હતા. તો અહીંયા શું કરીશું? ગુણ્યા ગુસા કરીશું. ગુસા કેટલો છે? 4 છે. એનાથી આપણને શું મળી જશે? ડાયરેક્ટ લસા મળી જશે. તો ચોખ્ખું 16, 16 તારી 48. આટલો જ તમારો દાખલો હતો. બરાબર, આ મેથડ સમજાવવા માટે તમને કર્યું હતું. પણ જો એવી વસ્તુ આપી હોય કે જેમાં કોઈ ફેક્ટર કોમન હોય, મતલબ પ્રાઇમ ના હોય, જેમ કે 6 છે અને 4 છે. બરાબર, તો શું કરવાનું? તો આને જ્યાં સુધી પ્રાઇમ નંબર્સ ના આવી જાય, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ ના આવી જાય ને ત્યાં સુધી ભાગ ચલાવવાનો. ભાગ ચાલતો છે. બરાબર, આમાં નહોતો ચાલતો એટલે ડાયરેક્ટ આપણે કરી શકતા હતા. આમાં શું કરીશું? તો 3 અને 2. બરાબર, હવે ડાયરેક્ટ આ રીતે ગણી શકીએ છીએ. સરળતાથી થઈ જશે. આગળ જોઈએ. શું કીધું છે? 3 સંખ્યાઓ 3:4:5ના ગુણોત્તરમાં છે. બરાબર, અને તેમનો લસા આપ્યો છે તે છે 2400. અને આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે ગુસા શોધવાનો છે. તો કેવી રીતે કરીશું? તો સંખ્યાઓ 3x 4x અને 5x છે એમ જ રાખીશું. બરાબર, તો 3 ગુણ્યા 4 ગુણ્યા 5, 3 ગુણ્યા 4 ગુણ્યા 5. બરાબર, x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો ઇઝ ઇક્વલ ટુ થશે 2400. બરાબર, કેમ કે લસા છે. x કેમ લખ્યો? તો x એટલે કે આપણને ઓરિજિનલ સંખ્યાઓ નથી ખબર. બરાબર છે, તો એના ફેક્ટર્સ કયા કયા હશે નથી ખબર. બટ આ 3 તો છે જ. ત્રીજો જે એક્સ્ટ્રા જે હશે તે શોધવાનું છે, જે બધામાં કોમન હશે. બરાબર, તો આ કેટલા થશે? 5 ચોક 20 તારી 60. તો x બરાબર 2400/60. 0 0 ઉડી ગયા. 6 ચોક 24 એટલે કે 40 જવાબ આવ્યો. x બરાબર આપણને મળી ગયા 40. બરાબર, જો x બરાબર 40 મળી ગયા તો જે કોમન ફેક્ટર હતો તે શું હતો? 40 હતો. હવે ગુસાઓમાં આપણે શું કરીએ છીએ? ગુસાઓમાં કોમન ફેક્ટર શોધીએ છીએ. તો x શું છે? x છે આપણો ગુસા. અને જો તમારે નંબર શોધવાના કીધા હોત તો શું કરતા? આમાં 3 ગુણ્યા 40, 4 ગુણ્યા 40 અને 5 ગુણ્યા 40. 120, 160 અને 200. આ થઈ ગયા તમારા નંબર્સ. આગળનો દાખલો જોઈએ. 2 સંખ્યાઓનો ગુણોત્તર 9 અને કેટલો છે? 6 છે.
બરાબર. 9 અને 16 છે, સોરી 9 અને 16 છે અને તેમનો ગુસાઅ આપ્યો છે 34નો અને લસાઅ શોધવાનો છે. તો 9 અને 16 બરાબર છે. ભાગ તો કશામાં નથી ચાલતા, તો શું કરીશું? 9 ગુણ્યા 16 ગુણ્યા કેટલા? ડાયરેક્ટ 34 હું લખી દઉં. બરાબર. તો કેટલા આવશે? લસાઅ મને ડાયરેક્ટ મળી જશે. ગુણાકાર જ કરવાનું છે. 16 નવા કેટલા થશે? 144 ગુણ્યા 34. બરાબર છે. ગુણાકાર હું હવે નથી કરતો આનો. આગળની જોઈએ. બીજા કઈ ટાઈપના પૂછાય છે? તો બેલ્સ અને લાઇટવાળા, જેમાં વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ સમજવાની જરૂર છે. તે અહીંયા તમને કીધું નહીં હોય કે આ લસાઅનો છે, ગુસાઅનો છે, પણ તમારે કરવાની છે એ જ વસ્તુ. શું કહે છે? 4 ઘંટડી છે, 4 બેલ છે, 6, 12, 15 અને 20 સેકન્ડના અંતરે વાગે છે. જો તે એક સાથે વાગવાનું શરૂ કરે તો તે 2 કલાકમાં કેટલી વખત એક સાથે વાગશે? બરાબર. તો કેવી રીતે કરીશું? તો પહેલાં 6, 12, 15 અને 20નો લસાઅ શોધવાનો. શું શોધવાનો છે? લસાઅ શોધીશું. 6, 12, 15 અને 20નો. 6 આની અંદર આવેલો છે. બરાબર. તો હું 6ને નહીં ગણું. શું કરીશ? 12. 12ને ગણીશ. 12, 15 અને અહીંયા છે 20. 5 આની અંદર આવી ગયો છે. બરાબર. આના હું ડાયરેક્ટ ભાગ પાડી દઉં. શું કરું છું? 4, 3, 5, 3 અને અહીંયા કેટલા છે? 4 અને 5. તો કેટલા લખીશ? 4, અહીંયા છે 3, અહીંયા છે 5. બરાબર. 4 છે એ આવી ગયો છે, 5 છે એ પણ આવી ગયો છે. તો 5 તારી 15 ચોક 60. લસાઅ મને કેટલો મળ્યો? તો લસાઅ મળ્યો 60. બરાબર છે. હવે બીજી વસ્તુ કે 60 સેકન્ડ. આ કેટલી છે? 60 સેકન્ડ છે. લસાઅ છે કેમ કે અહીંયા સેકન્ડમાં આપ્યો હતો જવાબ. 60 સેકન્ડ મને મળ્યો. 60 સેકન્ડે શું થશે? એક સાથે વાગશે. કેટલા કલાક કીધા છે? 120 કલાક, સોરી 102 કલાક કીધા છે, એટલે 120 મિનિટ થશે. 2 કલાક એટલે. બરાબર. તો 120 મિનિટમાં 60 સેકન્ડ બરાબર કેટલું થાય? 1 મિનિટ થાય. તો 1 મિનિટમાં એકવાર સાથે વાગે છે. તો 120 મિનિટમાં કેટલી વખત સાથે વાગશે? 120 વખત સાથે વાગશે. પણ શું કીધું છે? કેટલી વાર એક સાથે વાગશે એ તમારે કહેવાનું છે. ના અંતરે વાગે છે. પણ આમાં કયો એક એડ કરવાનો કે જે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલી વાર, બરાબર, આ કોઈ એક લાઈન છે. બરાબર. શું છે? એક લાઈન છે. આ પહેલો ભાગ કર્યો તો આ સાઈડનો ભાગ પણ મારે ગણવાનો ને. બરાબર. તો એ જ રીતે જે સૌથી પહેલી વાર વાગી હશે ને એને પર મારે એડ કરવી પડશે. તો 120 + 1 એટલે કે ટોટલ 121 તમારો જવાબ આવશે. બરાબર. પહેલાં એક સાથે વાગી એ શરૂ થાય, પછી આ પહેલી ઘંટડી વાગશે 6 સેકન્ડે, પછી 12 સેકન્ડે, 15 સેકન્ડે, 20 સેકન્ડે. બરાબર. પછી આ જે પહેલી વાર સાથે વાગી ગઈ, ક્યારે વાગી? સાથે વાગી. એના પછી આ બધી વાગી. પછી 1 મિનિટ એટલે કે 60 સેકન્ડે બીજી વાર સાથે વાગશે. અને ત્યાંથી કેટલી વાર? 120 વખત, 120 મિનિટ સુધી વાગશે. તો આ જે પહેલી વારની હતી જે સાથે વાગી હતી એ આપણે એડ કરી. બરાબર. આગળ જોઈએ. 3 ઇલેક્ટ્રોનિક ઉપકરણો દર 48, 72 અને 108 સેકન્ડે બીપ અવાજ કરે છે. જો તેઓ સવારે 10 વાગે એક સાથે બીપ કરે તો હવે પછી ક્યારે એક સાથે અવાજ કરશે? સેમ જ ક્વેશ્ચન છે. બરાબર છે. તો શું કરીશું? સૌથી પહેલાં 48, 72 અને 108નો લસાઅ શોધીશું. તો આનો લસાઅ શું થશે? પહેલાં એના ભાગ પાડી દઈએ તો 8, 6, 8, 9 અને આના કેટલા થશે? 12, 9. બરાબર. હવે મને અહીંયા દેખાય છે
9 અહીંયા કોમન છે તો અહીંયા 9 હું કાઢી નાખું. આમાંથી 8 અહીંયા છે બરાબર, પણ 2 મારે લખવો પડશે. કેમ? તો 12માં 4 છે પણ 2 નથી. 3 છે બરાબર, તો 6 નીકળી જશે. 1 મિનિટ, આપણે 12 કેમ ચેકી નાખ્યો? ઓકે, અહીંયા જે 12 છે બરાબર, તેમાં 4 છે પરંતુ 2 નથી આપણા પાસે, 3 છે. ઓકે, તો 3 અહીંયાથી પણ નીકળી જશે. અહીંયા શું વધશે? 2. 9 આખો આવી ગયો છે એટલા માટે 9 આપણે કાઢી નાખ્યો. 8માંથી 2 રહ્યો તો 2 આપણે અહીંયા લીધો છે, અહીંયા આપણે ફરીવાર નહીં લઈએ. તો કેટલી સંખ્યાઓ રહી? 12, 2 ગુણ્યા 2 ગુણ્યા 9. 12 દુ 24 દુ 48 નવા કરવાના છે, અથવા તો 12 નવા 108 અને 2 દુ 4, 108 ગુણ્યા 4 કેટલા થશે? 100 ચોક 400 અને 8 ચોક 32, એટલે કે 432 જવાબ આવશે આપણો. 432. આ શું મળ્યું? સેકન્ડ મળી, કારણ કે આપણને સેકન્ડ આપેલી છે. તો 432 સેકન્ડ મળી. તેને હું શેમાં કન્વર્ટ કરું? મિનિટમાં જો મારે કન્વર્ટ કરવી હોય તો કેવી રીતે કરીશ? 432 ભાગ્યા 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ બરાબર. 8 સીતા 42, સોરી 6 સીતા 42 એટલે 7, અને 42 એટલે 432 છે. 42 એટલે 420, કેટલા વધશે? 12 વધશે. તો 12 બરાબર, એટલે કે 7 મિનિટ અને 12 સેકન્ડ બરાબર. અથવા તો અપૂર્ણાંકમાં મારે લખવું હોય તો કેવી રીતે લખીશ? 12/60 એટલે કે 1/55. 1/55 બરાબર. આટલી મિનિટ પછી 10 મિનિટને 10 વાગીને 7 મિનિટ અને 12 સેકન્ડે ફરી વખત વાગશે બરાબર. આને મારે બીજી રીતે કેવી રીતે કરી શકતો? તો હું લસા બીજી રીતે કાઢતા શીખવાડું છું કે કેવી રીતે આપણે હજી કરી શકીએ છીએ. સોરી, 42 ને 48 છે ને, તો 48 72 છે અને છે 108. જો તમને એક વસ્તુ દેખાઈ જાય, કઈ વસ્તુ? કે આ 3 સંખ્યા જે છે ને એ 12ના ગુણાંકમાં છે. 12 ચોક 48 છે, 12 છંગ 72 છે અને 12 નવા 108 છે બરાબર. તો 12ને હું કાઢી નાખું તો ચાલે. તો કેટલી સંખ્યા વધશે? અહીંયા 4 વધશે, 6 વધશે અને 9 વધશે બરાબર. 4, 6 અને 9. હવે 2 આમાં આવી ગયો બરાબર, તો હું 2 નથી લેતો. 2 વધશે, 1 બગડો ત્યાં આવી ગયો છે. અહીંયાથી 3 આવી ગયો છે તો 3 હું કટ કરી દઉં, કેમ કે 3 આમાં આવેલો જ છે. તો અહીંયા શું વધશે? ફરી 2 વધશે. તો 2 દુ 4, 9, 4 નવા 36. તો આ કેટલો આવ્યો? 36 આવ્યો. અને આપણે કોમન શું કાઢ્યો હતો? તો 12 પહેલાં આપણે કોમન કાઢી લીધા હતા. તો 12, 36 ગુણ્યા 12. 36 દાન કેટલા થાય? 360 થશે અને 36 તો કેટલા થશે? 72 થશે. સરવાળો કરીશું તો 2, 7 ને 6, 13, 3 વધી 1 અને 3 ને 1, 4, 432. આ રીતે પણ તમે કરી શકો છો. આ શું છે? બીજી રીત બરાબર. આ રીતના એપ્લિકેશન બેઝ તમને દાખલા પણ પૂછાય છે. આગળ જોઈએ કે રિમાઇન્ડર એટલે કે શેષ આધારિત દાખલાઓ. શેષ આધારિત દાખલાઓ કેવા હોય છે? તો જોઈએ, એક નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 15, 18 અને 27 વડે ભાગતા તેની શેષ શું વધે? 0 વધે. એટલે કે 12, 15, 18 અને 27ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા શોધવાની છે. એનો મતલબ આપણે શું કરવાનું છે? માત્ર ને માત્ર લસા શોધવાનો છે બરાબર. 12, 15, 18 અને 27 નાનામાં નાની સંખ્યા શોધવાની છે આપણે. લસાનો મતલબ જ થયા કે નાનામાં નાની સંખ્યા જે બધા વડે ભાગી શકાય. તો અહીંયા કેટલા છે? 4 છે અને 3 છે. અહીંયા 5 અને 3, 6 અને 3 અને 9 અને 3 બરાબર. તો 3 અહીંયા આવેલા છે બરાબર. આ 1 છે. 3 તો હું બધા કાઢી નાખું, ચાલે? ચાલે જ ને ભાઈ, કેમ ના ચાલે? પછી 3 મેં બધા કાઢી નાખ્યા. 5 કશ જ નથી, તો 5 મારે લખી જ દેવાના છે સીધા બરાબર. પછી અહીંયા કેટલા છે? 4 છે. અહીંયા 2 આવી ગયો છે તો 2 કાઢીને 3 લખી દો.
આ 3 પણ અહીંયા આવી જ ગયેલો છે કેમ કે 9 છે, તો 3ને પણ કાઢી નાખું. 9માં 3 આવી ગયો છે, બરાબર. અને અહીંયા કેટલા છે? 4, બરાબર. તો હવે લસાઅ માટે કઈ કઈ સંખ્યા રહી ગુણાકારમાં? 4, 5, 9 અને 3, બરાબર. 3 કેમ? તો કે જે મેક્સિમમ ઘાત હશે, અહીંયા 9 જે છે એને પણ હું 3નો સ્ક્વેર જ લખું છું, અને એમાં પણ 3 એડ કરી દઈશું, 3 ની 3 થાય, તો મેક્સિમમ ઘાત છે 3, બરાબર. અને એમ પણ અહીંયા આગળ 9 નથી, 3 છે. તો ગુણાકાર કેટલો આવશે આ બધાનો? 9 તારી 27, 27 પંચા, અથવા તો 9 પંચા 45, 45 ચોક 180 થશે, અને 18 તારી 54, એટલે કે 540. તો નાનામાં નાની સંખ્યા કઈ મળી આપણને? તે મળી છે 540, જેને 4 4 સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ. હવે એક કામ કરો, આ જે દાખલો છે શું કહે છે? 4 અંકની એવી મોટામાં મોટી સંખ્યા શોધો જે 15, 25, 40 અને 75 વડે નિશેષ ભાગી શકાય. કેટલા અંકની સંખ્યા શોધવાની છે? 4 અંકની, બરાબર છે. એ જ ખાલી આ દાખલામાં અલગ છે, બીજી બધી વસ્તુ સેમ જ છે. તો આ તમે કમેન્ટમાં જણાવજો કે શું જવાબ આવે છે. એની આગળનો આપણે કરીએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો જે 5, 6, 7, 8 વડે ભાગતા શેષ કેટલી રહે? 3 વધે, પરંતુ 9 વડે ભાગતા શેષ 0 રહે. તો પહેલી વસ્તુ શું કીધું છે? 5, 6, 7 અને 8 વડે ભાગતા 3 શેષ વધવી જોઈએ, બરાબર. 3 શેષ રહેવી જોઈએ. તો સૌથી પહેલાં તો શું કરીશું? આ 4નો લસાઅ શોધી દઈશું. તો 4નો લસાઅ કેટલો આવશે? તો 5નો 5, બરાબર છે. 6, 6માં 2 અહીંયા આવેલો છે, બરાબર. તો 6ની જગ્યાએ હું 3 લઈશ. 7 એવો ને એવો, અને ઉપરથી લઈશું 8, બરાબર. 8 7 56 અને 5 તારી 15, તો 15 ગુણ્યા 56, 56 દાન 560, અને 56 પંચા કેટલા થાય? તો 56ના અડધા કરીશું એટલે 28 થશે, 280 થાય. 0, 1, 4 અને 8, એટલે કે 840. 840 જવાબ આવ્યો, બરાબર છે. બધા વડે ભગાશે તો હા, 12 × 96 થાય, બરાબર. પછી એટલે 8 વડે ભગાય છે. 7 વડે ભાગવું હોય તો 7 × 7, પછી 1, 4, તો 2, 12 × 7 84, 12 × 7 84. 8 વડે 8 × 8 અને 8 પંચા 40, સોરી 40 ક્યાં? 8 × 8, ઉપરથી ઉતારીશું 4, 0 અને 105 આવશે, બરાબર. તો 8 થઈ ગયું, 7 થઈ ગયું ચેક. 6 વડે તો 6 × 6, 2, 4, 4 અને 0, 140. 14 × 84, બરાબર. એટલે 6 વડે પણ થઈ ગયું, અને 5 વડે તો ભગાયા જ છે, 0 આપેલો છે એટલે. પણ આપણે શું શોધવાનું છે? તો 3 શેષ વધવી જોઈએ. તો કેટલા આવ્યા હતા? મારો જવાબ આવ્યો હતો 840, બરાબર. એમાં હું કેટલા એડ કરું? 3 એડ કરી દો તો 3 શેષ વધશે ને. 3 એડ કરીશ તો કેટલા આવશે? 843 આવશે. ઓકે, 843 આવશે. પણ 9 વડે ભાગતા શેષ કેટલી જોઈએ? 0 જોઈએ. તો હવે 9 વડે ભાગી શકાય છે કે નહીં? જો નિશેષ ભાગી શકાતું હોય તો આ આપણો જવાબ આવી ગયો. તો ચેક કરીએ. 3, બરાબર, ને 4, 7 અને 8 કેટલા થાય? તો 15 થાય. તો ભાઈ આને તો ભાગી શકાતા નથી. કેટલા વડે? 9 વડે. હવે શું કરીશું? તો 840 છે, બરાબર છે, એના ડબલ કરી દો, કેમ કે 840ને આ બધી સંખ્યા વડે ભાગી શકાય છે. તો 840ની જે ડબલ હશે, 840નો કોઈ ગુણાંક હશે તો એને પણ ભાગી શકાશે.
બધી સંખ્યા વડે. તો 840ના ડબલ કેટલા થશે? 1680. 1680 થશે. એમાં 3 એડ કરી દો, બરાબર. તો 3 ને 6 9 થઈ ગયા, અને 8 ને 1 9. તો કઈ સંખ્યા મળી મને? 1680 પ્લસ 3 એટલે કે 1683. આ એવી સંખ્યા છે જેને 5, 6, 7, 8 વડે ભાગશો ને તો શેષ 3 વધશે, અને 9 વડે તમે નિશેષ ભાગી શકશો તે વખતે શેષ 0 વધશે, બરાબર.